પરાણ પ્રસિદ્ધ નૌસર રાજની કથા આ છે। નેસર દેશમાં નળ નામે રાજા રાજ્ય કરે છે। ખૂબ જ દેખાવડે, સુંદર અને ન્યાયી તથા બહાદુર રાજા હતો। તેને કારણે તે ખૂબ જ પ્રજાપ્રિય હતો। આ રાજાને પુણ્ય શ્લોકી રાજા તરીકે પણ ઓળખે છે। નેસર રાજાને વિવાહ ભીમક રાજની પુત્રી દમયંતી સાથે થયો હતો। દમયંતી પણ ખૂબ જ સંસ્કારી અને ગુણવંતી હતી। તેને વરદાન હતું કે જમણે હાથે જો મૃત જીવ સે સ્પર્શે તો સજીવન થઈ જાય। આ નર દંપતી જીવનમાં દશામાના કોપને કારણે આવી પડેલી વિપત્તિઓ આ કથા છે। એક સમયની આ વાત છે। રાજા નળ સવારમાં નાહી ધોઈને રજવાડી વસ્ત્રાલંકાર ધારણ કરીને દરબારમાં ગયા અને તેને રાણી દમયંતીની પહેલમાં એક ઝડોખે બેસીને સરોવર તરફ જોઈ રહી હતી। તે સમયે તેણે જોયું કે સરોવર કિનારે નગરની સ્ત્રીઓ સોળે શણગાર સજીને હાથમાં પૂજાના થાળ લઈને આવી હતી। આ માટે રાણી દમયંતી પોતાની દાસીને તપાસ કરવા મોકલી। દાસીએ જઈને તપાસ કરીને જાણી લાવી કે નગરની આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરવા માટે આવી છે। આ વ્રત માટે દશામાનો દોરો બાંધવો પડે છે। શ્રાવણ માસના શ્રી કૃષ્ણનો જન્મનો દિવસ આવે ત્યારે સૂતરનો 9 સાર ભેગા કરે અને 10મો તાર દોરો પોતાના લુગડાના સૂતરનો તાર ભેગા કરી 10 તારનો દોરો બનાવી દશામાના નામનું વ્રત લઈ પાવડે બાંધવો। આ દશાફળના દોરાને પ્રભાવ વડે માણસની મુશ્કેલીઓ દૂર થાય છે, તેમજ મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને એના અનાદર કરવાથી અનેક પ્રકારની વિપત્તિઓ આવે છે। જેથી જ્યારે રાણી દમયંતી આ દશાફળના દોરાને લઈ દાસીને મોકલી ત્યારે સ્ત્રીઓએ દાસીને કહ્યું, હે દાસી, રાણી વ્રત લે તેમાં કોઈ વાંધો નહીં, પણ આ વ્રત અધૂરું ન રખાય। વળી આ દશાફળના દોરો સાચવવો પડે। જો ન સચવાય તો દશામાના કોપ સહેવો પડે। આમ છતાં જે રાણી વિધિપૂર્વક પૂજન કરી શકે તો વ્રત ઉપવાસ એકટાણા કરી શકે। તન તથા મનને પવિત્ર રાખીને દશામાનું વ્રત કરીને કરી શકે છે તેમ હોય તો આ દશાફળનો દોરો લઈ જાઓ। દાસીએ વ્રતની વિધિ નગરની સ્ત્રીઓની પાસે સમજી દીધી અને દશાફળનો દોરો લઈ આવીને રાણી દંપતીને આપ્યો અને 9 તારનો દોરો અને એમાં તેણી વસ્ત્રનો 10મો તાર નાખી ધૂપ દીપ કરી વડે દોરાનું પૂજન કરી જમણા હાથમાં બાવડે દોરો બાંધી દીધો અને ખૂબ શ્રદ્ધાપૂર્વક વ્રતની વિધિ પણ સમજી લીધી। પણ એવું બન્યું કે સાંજે રાજા નળ મહેલ પર આવ્યો અને તેણે રાણીને દંપતી બાવડે દોરો બાંધેલો જોયો અને દોરા વિશે પૂછ્યું। રાણીએ ખૂબ જ રસપૂર્વક દશામાના વ્રતની વાત કરી અને વ્રત કરવાથી મળતી સિદ્ધિઓની પણ વાત કરી। નળ રાજાએ ગર્વથી કહ્યું, રાણી, આપણે તો રાજ વૈભવ છે, આપણે શા માટે આ પ્રકારનો દોરો બાંધવો પડે? આમ બોલીને રાજાએ દોરો તોડી નાખ્યો અને અગ્નિમાં દોરોને પાડી નાખ્યો। દશાફળના દોરાના અપમાનને દશામાના રાજા નળ ઉપર કોપમાન થયા અને આથી નેસર દેશને સુખી સમૃદ્ધિ ઘટવા લાગી। દુકાળ પડ્યો અને લોકો પણ ખૂબ દુઃખી થઈ ગયા। તેઓ પગે ચાલતા પોતાના રાજ્યની હદની બહાર નીકળી ગયા અને રાજા રાણી પણ દશામાના કોપ ઉતરતા તેને ભીખ માંગવાનો વારો આવ્યો। આ પ્રમાણે પગે ચાલી નીકળ્યા રાજા નળ રાજની બહેનનો દેશ આવ્યો। તે પણ દશામાના પ્રભાવે બહેન ભાઈને ભાભીને ઓળખી શકી નહીં। તેણે ભીખ માંગનાર મોકલે તે રીતે એક માટીની વાસણમાં ખીચડો મોકલાવ્યો અને નળ રાજાને ગુસ્સે થયા અને તેની ખીચડાનું વાસણ નગર બહાર ખાડો ખોદીને દાટી દીધું। તેણે ત્યાંથી તે બંને ચાલી નીકળ્યા। આ પ્રમાણે પગપાળા ચાલતા તેને ભૂખ તથા દુઃખ પીડાતા રાજા રાણી કંકાવતી નગરીને પાદરે આવી પહોંચ્યા। નગરના પાદરે મોતીસર નામનું તળાવ હતું। રાજા રાણી ત્યાં કિનારે બેઠા। ખૂબ ભૂખ લાગી હતી। તેઓ રાજ્યના તળાવમાં 5 માછલીઓ પકડી લાવીને દંપતીને આપી। દંપતીએ માછલાના ડાબા હાથમાં પકડી રાજાએ કહ્યું હતું, તું માછલી ધોઈને તૈયાર રાખ, હું નગરમાં જઈને રોટલા ખીચડી વગેરે લઈ આવું છું। કંકાવતી નગર શેઠને ગરીબો તથા ભિખારીઓને ભોજન કરવા નેસર રાજા નળ ત્યાં શેઠ પાસે ગયા। શેઠને ભૂખ્યાની વાત કરી શેઠે એક મોટું વાસણ ભરીને રાંધેલો ચોખા આપ્યા। રાજાએ આ ચોખાનું પાત્ર લઈને મોતીસર સરોવર તરફ આવવા નીકળ્યા। એવામાં આકાશમાં ઉડતી એક કમળી પાત્ર પર છપટી મારી ગઈ અને પાત્ર પોતાના 2 પગની વચ્ચે પકડીને ઉડી ગઈ। આ પ્રસંગે રાજા ખૂબ નિરાશ અને દુઃખી થઈ ગયા। તેણે ઊંચે આકાશ તરફ નજર રાખી તો રાંધેલા ભાતનો એક દાણો તેના મોં ઉપર પડ્યો અને તેની મૂછ પર ચોંટી ગયો। તેણે આવીને આ વાત રાણીને કહી, પણ રાણીએ મૂછ પર ચોટેલા ભાત જોઈને માન્યું કે રાજા પોતે ખાઈ ગયા છે। પણ ભલે ને રાજા ખાય છે, પોતાની ભૂખ છુપાવી, પણ રાજા જૂઠું શા માટે બોલતા હશે? બીજી બાજુ નગરમાં ગયા પછી રાણીએ માછલીને ધોવા માટે તળાવમાં પ્રવેશ કર્યો અને રાણીને જમણા હાથે અમરવેલ હતી। રાણી જમણા હાથે જેણે અડગે તે મૃત થઈને જીવિત થઈ જાય। આ મૃત માછલીઓ ધોવા જતાં ભૂલથી રાણીએ જમણા હથેળીથી માછલીનો સ્પર્શ થયો અને માછલી જીવત થઈને સરોવરમાં જળમાં જતી રહી। અને જ્યારે આવ્યો ત્યારે રાણીએ આ વાત રાજાને કહી, પણ
શુદ્ધાથી વ્યાકુળ રાજાએ આ વાત સાચી ન માની અને તેને માન્યું કે રાણી મને એકલા મૂકીને આ માછલીઓ ખાઈ ગઈ છે. તેને ગુસ્સામાં રાણીને કહ્યું, હવે તું મારી રાણી નથી, તું ખૂબ જ સ્વાર્થી છે. પણ રાણી ખૂબ સમજાવી કે રાજાએ માન્યું નહીં. રાજાને એ સમજ ના આવ્યું કે આ બધું દશામાના ક્રોધને કારણે બન્યું છે. નિર્દોષ રાણી પણ તેમને ખૂબ જ ગુસ્સામાં કઠોર વચનો કહ્યા. આમ તો રાજાને પણ રાણી પર ખૂબ પ્રેમ હતો, પણ આ પ્રસંગોથી બંનેને ગેરસમજ થઈ. રાજાએ ગુસ્સામાં આવીને રાણીને છોડી દેવાનો વિચાર કર્યો. રાત પડી. રાણી બંને ભૂખ્યા પેટે સૂઈ ગયા અને ગયા હતા. પણ અડધી રાતે રાજા નળના મનમાં ખરાબ વિચારો આવે તેને રાણી દંપતીને જંગલમાં એકલી છોડીને ચાલી ગયો. રાજા ઘોર જંગલમાં આગળ જઈ રહ્યો હતો. એવામાં એણે જોયું તો જંગલમાં દવ લાગ્યો હતો. એ દવમાં એક સાપ પડી રહ્યો હતો અને સાપ બચાવની બૂમો પાડી રહ્યો હતો. રાજા નળને આગમાં નહીં બળવાનું વચન હોવાથી તેણે દવમાં દોડી ગયો અને તેને સાપને બચાવ્યો. આ સાપ કરકોટક નાગ હતો. રાજાએ તેને જીવ બચાવ્યો, તેથી તેને વર માંગવાનું કહ્યું. રાજાએ કહ્યું, નાગ તો મને આપણી કળા આપો અને તદરૂપો બનાવી દો. કરકોટક નાગે કહ્યું તે પ્રમાણે કે રાજા, જ્યારે તારું રૂપ પાછું જોઈતું હશે ત્યારે યાદ કરજે, હું આવીને ફરીથી સુંદર બનાવી દઈશ. ત્યાંથી આગળ જતા ઋતુપૂર્ણ રાજાના રાજમાં નળ આવી પહોંચ્યા. રાજા નળને અશ્વમંત્રનું જ્ઞાન હતું, તેથી તે રાજાની ઘોડાની ચાકરીમાં નોકરીમાં રોકાયા. તેની પાસે એવી વિદ્યા હતી કે ગમે તેવા ટાયડા ઘોડાને જોરાવર કરી દે અને માંદા ઘોડાને કામમાં તેની પવનવેગી બનાવી શકે. વડે તેને હાથમાં અગ્નિ વિદ્યા હતી. હથેળી ઉપર મૂકીને આગ વગર પણ તે ગમે રસોઈ પકાવી શકે. આમ રાજા નળને નોકરી મળી. બીજી બાજુ ભયાનક જંગલમાં જાગીને દંપતી ખૂબ હૈયાપાટ ઉભી કરી. અને નળ બંને બૂમ પાડી સતી રાણી દંપતીએ દોસ્તી પાસે એક નગર પાસે આવી પહોંચી. આ તો તેનું પિયર હતું. તેને એક દાસીને બોલાવીને પણ દશાઓ અને કોપને કારણે દાસી દંપતી ઓળખી શકી નહીં. એની માતા પિતા તેને ઓળખી શક્યા નહીં અને મા બાપો પણ ઘેર પોતે દાસી તરીકે નોકરી કરવા રહી. અહીંયા રસોઈ બનાવવાનું, માનું માથું પૂછવાનું અને સેવા કરવાનું કામ સોંપવામાં આવે. પણ તેને કોઈ ઓળખી ન શક્યો. ત્યાં ખૂબ જ દંપતી પણ દશાને કારણે કોઈ ઓળખાણ આપે નહીં. આ પ્રમાણે સેવા ચાકરી કરતા એવા દંપતી પણ પોતાના પિયરમાં એક વર્ષ સુધી જો દિવાસના દિવસો આવે અને રાણીને દંપતી કે અત્યારે દાસી રૂપે હતી તેને દશા પરનો દોરો લઈને દશામાં વ્રત લેતો. આ દિવસે તે માતા જે રાજા રાણી હતા તેઓ સ્નાન કરવા બેઠા અને પોતાના 9 લાખ હાર દંપતીને સાચવવા આપ્યો. તેણે દાસી રૂપે પહેલી દંપતીને પિતરણનો દેગડો આપીને પાણી લાવવાનું કહ્યું. દંપતીએ 9 લાખ હારને થોડી અટકાવ્યો અને દેગડો લેવા પાણીમાં ટાંકીમાં જેવો દેગડો બાળ્યો તો દેગડો આલોપ થઈ ગયો અને વળી ટોડલે મૂકેલો હાર પણ ગુમ થઈ ગયો. આજે દાસી રૂપે પહેલી દંપતી પર ચોરીનો આરોપ લગાવ્યો. તેની માતા જ રાજરાણી હતી. તેને ખૂબ ગુસ્સે તેને દંપતીને મારીને કાઢી મૂકી. બેચારી દંપતી નગરની બહાર ઘોડારમાં જઈને પડી રહી અને દશામાને પ્રાર્થના કરવા લાગી કે તેની દશા સુધરે. આમ જપ કરતા કરતા દંપતી ઊંઘી ગઈ. તેને સ્વપ્નમાં તેને પ્રભુને દર્શન થયું અને પ્રભુએ દંપતીને કહ્યું, હું તારી દશા ફરી જશે. દશામાનું નામ લઈ દશા પરનો દોરો છોડી નાખ અને દશામાનો દીવા કર અને સો સારાવાના થશે. સ્વપ્નમાં દંપતીને પ્રભુ વિશે, પ્રભુ મારી પાસે કશું જ નથી, હું દીવા માટે ઘી પણ નથી. પ્રભુએ કહ્યું કે તું તેની ચિંતા ના કર, ઘોડાની આ લાત છે તેના દીવા કરજે. પૂજામાં સોપારીને બદલે ચણા મૂકજે અને ઘીને બદલે ઘાસનું ખરલું ભરજે અને 5 વર્ષનો બાળક બનીને હું આવીશ અને તારી વાર્તા સાંભળીશ. સ્વપ્નમાં પ્રભુએ દંપતીને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે દંપતીએ કહ્યું. 5 વર્ષનું બાળક બનીને આવીને બાળક રૂપે વાર્તા સાંભળી અને વાર્તા પૂરી થઈ કે તરત જ ચારે બાજુની વસ્તુઓ સુવાનું થઈ ગઈ. દશામાએ સ્વપ્નમાં દર્શન આપ્યું. તે દિવસે દંપતી પિતા રાજા હિંમતને દશામાને રોજ રૂપે દર્શન દીધા અને કહ્યું કે હે રાજા, તારે ઘરે જે નવી દાસી છે તેને મારું વ્રત કરીને ઉજવણી કરી છે. તું એના પર પ્રસન્ન થઈ છું. તું અત્યારે થોડા સમય જા, તેને બોલાવી લઈ અને તારી દીકરી દંપતી છે. રાજાએ દંપતીને મહેલમાં બોલાવી પોતાની દીકરીને મળવા દે. રાણી ખૂબ રાજી થયા અને દંપતી કહ્યું, પિતાજી, દશામાના અપમાનને કારણે મારે મુસીબત ભેટવી પડી છે. દશામાને કોપને કારણે મને કોઈ ઓળખી શક્યું નહીં. હવે મારી દશા ફરી છે, હું બધી પીડા દૂર થઈ છે. રાણી દંપતી પોતાના પિયરમાં આનંદથી રહેવા લાગી. પણ તે તો સતી હતી. રાજા નળ વગર તેને મન ચેન ન પડતું હતું. તે રાજા નળને યાદ કરતી અને ક્યારેક નળના સમાચાર આવશે તેની રાહ જોતું. પણ રાજા નળ ક્યાંય પતો ન મળતા દંપતી પિતા રાજા ભીમકે તેનો ફરી વિવાહ કરવાનો વિચાર કર્યો. પણ દંપતીએ એક ભાવમાં 2 ભાવ નથી કરવા એમ કહીને વિવાહ કરવાની ના પાડી. આમ છતાં નળને શોધવા તેણે યુક્તિ કરી. તેણે કહ્યું કે મારું સ્વયંવર રચ્યો એટલે દેશના રાજા આવશે.
તેમાં હું નળને ઓળખી કાઢીશ અને તેને સ્વયંવરની વરમાળા પહેરાવીશ. દંપતીના પિતા રાજા હેમાંકે દંપતીને સ્વયંવર રચીને દેશ દેશમાં રાજા રાણીને તેડાવ્યું. રાજા ઋતુપર્ણે પણ રણ રાજાના નામે નોકરી કરતો હતો. તેણે ટાયડા ઘોડાનો તાનો મંત્ર ફૂંક્યા અને પવનવેગી બનાવી રાજા ઋતુપર્ણ સાથે તે સ્વયંવરમાં આવ્યો. રાજા ભીમકે નળ રાજાને શોધવા માંગતો હતો. એણે નળ રાજાને અગ્નિવર્ધાન હતું તે વાત જણાવી હતી. તેણે નગરમાં ઢંઢેરો પેટાવ્યો. કોઈએ નગરમાં અગ્નિ પ્રગટાવી નહીં. પણ ઋતુપર્ણ રાજાને ભૂખ લાગતા તેણે સાથે બાહુક રૂપે રહેલા નળે અગ્નિ ઝેરવીને રાજા ખેડી રાંધી આપી. રાજા ભીમકે આ સમાચાર મળી જતા દંપતીને જાણી લીધું કે બાહુક રૂપે જે છે તે જ નળ રાજા છે. તેની સ્વયંવરની હસણીને સંજાળીને રાજા નળ ઉપર સ્વયંવર કળશ દોડવાનું કહ્યું. પણ હાથીએ સ્વયંવરનો કળશ રાજા નળ ઉપર દોર્યો અને પહેલા તો હાથીને ભૂલ છે તેમ લાગ્યું, કારણ કે કદરૂપ બાહુક રાજા નળ ન હોઈ શકતા. પણ ફરીથી પણ હાથની વારે સ્વયંવર કળશ બાહુક રાજા પર જોડ્યો. તેથી રાણી દંપતી રાજા નળને પ્રાર્થના કરવા કહ્યું, હે સ્વામિનાથ, હવે આપ સ્વરૂપ બદલીને મૂળ સ્વરૂપમાં આવો. તે સમયે નળ રાજાને કરકોટક નાગને યાદ કર્યા અને નાગે પોતાનું રૂપ પાછું લઈને મૂળ સ્વરૂપને આપવાનું કહ્યું. અને થોડી વારમાં કાળો કદરૂપો બાહુક બદલાઈ સુંદર રૂપવાન રાજા નળ બની ગયો. અને રાજા ભીમકે રાજા નળને માન સન્માન રોકી સુવર્ણ મહેલ તથા હાથી ઘોડા વગેરે આપ્યું. દશાપળના દોરાને કારણે તેને વ્રતને લીધે તેને દશા ફરી. રાજા નળ રાણી દંપતી સાથે 900 દેશ તરફ જવા પાછો કર્યો. રસ્તામાં કનકાવતી નગરી અને મોટેસા સરોવર આવ્યું. ત્યાં એક પડિયામાં 5 સોનાની માછલી પડી હતી. રાણી દંપતીએ તો પડીએ અને માછલી લઈને આગળ જઈ તો ત્યાં નગરશેઠને જે પાત્ર આપ્યું તે પાત્ર સોનાનું થયેલું પડેલું છે. આ પ્રમાણે દશામાની કૃપા થતાં કષ્ટ નિર્વાણ થયા અને બધું સારું થવા લાગ્યું. રસ્તામાં નળ રાજા બંને દેશ આવ્યો. ત્યાં આવતા બંને ભાઈ ભાભીને ખૂબ માન સન્માનથી તેને જમવા બેસાડ્યા. રાજા નળે જમતી વેળાએ એક કોળિયો સોનાની વેટી પર મૂકવાનું શરૂ કર્યું. બીજો કોળિયો મોંમાં તેની બહેને પૂછ્યું કે નળ રાજાએ કહ્યું, આ માન મને નથી મળ્યું, પણ ધન સંપત્તિને લીધે માન સન્માન છે. જ્યારે મારા ખરાબ દિવસો હતા ત્યારે તમે મને ખીચડો જમવા આપ્યો હતો. ત્યાં બધાને લઈ જઈને ખોદ્યું તો ખીચડો ભરેલો પાત્ર સોનાનું થયું હતું. રાણીએ પણ દંપતીને સમજાવ્યું કે જે પહેલાં બન્યું તે દશામાના કોપન લીધે, એટલે દશામાનું વ્રત કરીને દશામાની કૃપા પાત્ર બનવું જોઈએ. પોતાના નગરમાં પાછા ફરતા કલી રાજા જ્યારે પાછું ચોક્યું ત્યારે રાજા નળને રાણી દંપતી ઉપર દશામાની કૃપા થતી ફરીથી રાજા સુખ ભોગવીને ખૂબ શાંતિ અનુભવ લાગ્યા. રાણી દંપતી દશાપળના દોરો લઈને દશામાનું વ્રત લીધું અને દશામાને તેના પર પ્રસન્ન તેવી જ રીતે દશામાને બધા ઉપર પ્રસન્ન થયો. જે પ્રકારની કૃપા વરસાવી તેમની વિપત્તિઓ દૂર કરી તેમ સૌના ઉપર કૃપા કરીને વિપત્તિઓ દૂર કરજો. હે દશામાં બધાનું ખૂબ ભલું કરજો. રાજા રાણી પણ ઉપર દશામાની ઉપર કૃપા ઉતરી અને લીલા લહેર થયા. તેમ સર્વ ઉપર કૃપા કરીને દશામાના લીલા લહેર પર કામ છે કોઈ? જય દશા. કોઈ કામ છે? ના તો ટેન્કરનું પૂછું તો મંગાવું સર તમારે? ના, અમારું કદી છે પણ બે મંગાવી ના. જય દશા. आपका फोन किधर है?